આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। ઉમરેઠના ચાલુ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈ પરમારને ટિકિટ આપી છે। બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં હર્ષદ પરમાર મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે। આ પ્રસંગે ઉમેદવારને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રીની હાજરીને પગલે ઉમરેઠ શહેરમાં ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપ સંગઠન દ્વારા એક ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું છે, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને આરઓ કચેરી પહોંચશે। જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમને લઈને પોલીસ બંદોબસ્ત અને વહીવટી તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવાઈ છે।